તારી મિથિલા નગરી બળેશ. ત્યારે જનકે એટલું કીધું, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યંતી કિંચનમ. હે યોગેશ્વરો, મિથિલા નગરી બળે છે ને એમાં મારું કાંઈ બળતું નથી. રાજાનું નથી બળતું પણ આપણું તો બળે જ છે એમ ને. જો રાજાનું બળતું નહીં હોય તો આપણું ક્યાંથી બળશે? સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, ખરો ગ્રહસ્થ તે કોણ છે જેને રાજા જનક જેવી દ્રષ્ટિ આવી ગઈ હોય? એ ખરો શ્રેષ્ઠ ભક્ત છે. વડતાલના 20મા વચનામૃતમાં તો મહારાજ ચોખ્ખે ચોખ્ખું કહી દે છે. સંતોએ બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન કર્યો કે મહારાજ, 3 પ્રકારની સ્ત્રીઓને જોતા પણ રાગ થઈ જાય, રાગ ન થાય, એ કઈ રીતે ન થાય? ત્યારે મહારાજે એમાં બહુ સુંદર વાત લખી છે. એનો બહુ વિસ્તાર ન કરી, પણ મહારાજે એમ કીધું કે ઇન્દ્રિયોની વૃત્તિ છે એ અનુલોમ થાય કે તમે વિષયને સેવે તો જરૂર ઇન્દ્રિયો એને પરાભવ કરે. નિર્વિકલ્પ સમાધિની અંદર જાય તો ઇન્દ્રિયોના વિષયો પીડતા નથી, ઇન્દ્રિયો પીડતા નથી. પણ અનુલોમ થાય ત્યારે તો મહારાજ કે નારદ પરાશર સૌભરી જેવાની અનુલોમ વૃત્તિ થઈને તો મહારાજ કે બધાએ પડી ગજુ છું. 5 મિનિટ ધ્યાન કરતા હોય ને કીડીયું ચડતી હોય કે હા 5 માળા એના કરતા 2 માળા ચાતુર્માસની લીધી હોત તો સારું હતું. પણ આ તો વર્ષોથી તપસ્યાઓ કરતા હતા અને તપસ્યામાં સ્થિર થતા હતા. એની ઇન્દ્રિયોની વૃત્તિ બહાર નીકળીને તો ડગી ગયા, પોતાની સ્થિતિમાંથી ઉતરી અને સાવ પતિત સ્થિતિમાં આવી ગયા, પામર સ્થિતિમાં પહોંચી ગયા. આવા માટે મહારાજ કહે છે એનો તો એક જ રસ્તો છે, જેમ રાજા જનકને સમજણની ગાંઠ બાંધી દીધી હતી. રાજા જનકની જેવી સમજણ હતી આવી સમજણ જ્યારે મહારાજ કે એને આવે ત્યારે પ્રવૃત્તિમાં હોય યા નિવૃત્તિમાં હોય એ ભક્ત પણ નિર્વિકાર રહી શકે છે. શું હતી જ્ઞાનીની સમજણ? જનકની મહારાજે વચનામૃતમાં લખ્યું કે જનકની સભામાં સુલભા આવીને તો જનકે કહી દીધું, સુલભા તું મારા ચિત્તને મોહ પમાડવા પ્રયત્ન કરે છે પણ હું મોહિત નહીં થવાનો. મારા ગુરુ પંચીખ ઋષિ એની કૃપાથી હું સાંખ અને યોગ બંને માર્ગને અનુસર્યો છું, એટલે હું મોહ નહીં પામું. સાંભળ, મારું આ શરીર છે ને, આ અડધા શરીરને કોઈ ચંદનથી ચર્ચે અને અડધું શરીર કોઈ તલવારથી કાપે ને મારે 2 સમ છે. સુલભા કે આ ક્યાં ફસાણી પરીક્ષા કરવા? આવી હતી પરીક્ષા કરવા. યોગીની હતી, મહાસમર્થ હતી, પણ વનની અંદર ફરતી હતી ને ત્યારે એકવાર વસંતના વાયરા વાયા, આખું હરિયાળું એ વાતાવરણ, ત્યારે એ સંન્યાસની યોગીની મનમાં એમ થયું કે કોઈ પુરુષ હોય તો રમીએ. અને એને જ્યારે વાત સાંભળી કે જનક તો રાજ્યમાં રહ્યો થકો નિર્વિકાર છે, ત્યારે સુલભાલ માથાના વાળ ખંજવાળવા માંડી કે બની શકતા હું આવી મોટી યોગીની તપસ્વીની મને સંકલ્પો થાય છે કે કોઈ પુરુષ હોય તો રમી, અને એ રાજા થઈ સ્ત્રીઓની વચ્ચે રહ્યો થકો શું નિર્વિકાર રહી શકે? એ સંભવ નથી. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે જનકે સંભવ કરી દેખાડ્યો. સામે સુલભાને ટકોર કરી, સુલભા શક્ય નથી, ગુરુ કૃપાથી એવું જ્ઞાન મળી ગયો છે અને જ્ઞાન લેવા આપણે આવ્યા છીએ. અને જ્ઞાન માટે કાંઈ એવું નથી આંખો બંધ કરીને બેસી જાય, આ બધા બેઠા હતા પણ છતાંય પાછા પડી ગયા. જ્ઞાન માટે જરૂર છે ઉત્તમ શ્રદ્ધાની. ભગવાન અને સંત કહે છે એટલે આ વાત ઉપર વિશ્વાસ રાખીને એવું માની લેવું. પણ તમારા બધાના પ્રશ્નો એવા છે ને કે સ્વામી માની તો લઈ હાલો આત્મા છી, પણ આ ઘૂંટા દુખતા એનું શું?
આ ધંધો ઓછો ચાલતો એનું શું? એટલે ભાઈ આવા પ્રશ્નો આવી સભાઓમાં ન થાય. શરીરના સંબંધી પ્રશ્નો તો દવાખાને કરવાના હોય. અહીં પ્રશ્ન તો ચૈતન્યની અંદર ઘૂસી ગયેલી અહમ ને મમત્વની ભાવનાઓ, ચૈતન્યમાં ઘૂસી ગયેલું હું સ્ત્રી છું ને હું પુરુષ છું, અને જે જન્મ જાય હું ફલાણો ભાઈ, હું કૂતરો, હું બિલાડો, હું ગધેડો, શરમાદાય નથી લ્યો એવું માનતા. આવો મહાન આત્મા અને જે પરમાત્માને અખંડ ધારી શકે છે એ આત્મા એ સામાન્ય નહીં હોય. પછી પરમાત્માની તો વાત કેટલી ઊંચી છે. એવા પરમાત્માનો મહિમા જ્યારે ભક્ત સમજે છે ત્યારે એને સંસારની વાસનાઓ કઈ રીતે પીડી શકે. અને એવા મહિમાથી જ ભક્ત પૂર્ણ કામ બની જાય. પછી એ પૂર્ણ કામ થયા પછી એ ભક્ત જ્ઞાની પદને પામી જાય છે. જ્ઞાની એમ થવાય છે પોતાની વાસ્તવિક વાતને સ્વીકારવાથી. આના માટે સાધનાઓ જ કે ભગવા કપડાં પહેરવા જ એના માટે નથી. મહારાજ અંત્યના છેલ્લા વચનામૃતમાં તો ચોખ્ખું કહે છે કે જેને આવું આત્માનું જ્ઞાન અને ભગવાનનો મહિમા યથાર્થ સમજાણો અને એનો સંગ થયો એને અમે મહારાજ કે સત્સંગી જાણીએ. એટલે અમારો અક્ષરધામનો અધિકારી થઈ ચૂક્યો. એટલા માટે મહારાજ અહીં કહે છે જ્ઞાની શ્રેષ્ઠ છે. એનું કારણ છે કે એ જ્ઞાની બ્રહ્મ સ્વરૂપે વર્તે છે. ગમે એવી પરિસ્થિતિઓ આવે તોય પણ એ ક્યારે ડગતો નથી. માટે આપણે વિચાર કરવો, આપણે સામે પરિસ્થિતિઓ આવે ત્યારે ડગીએ છીએ કે નહીં. જો ડગી જવાતું હોય તો સમજી લેવાનું કે આપણે હજી દેહાભિમાની છે. જો દેહરૂપ થઈ અને સ્ત્રીનો સંકલ્પ થતો હોય તો સમજવું કે આપણે હજી કાચા છીએ, કારણ કે દેહરૂપે વર્તીએ છીએ. એટલે આ સંકલ્પો નડશે. પૈસા સામે દ્રષ્ટિ રહેશે, વ્યવહાર સામે દ્રષ્ટિ રહેશે, ભગવાન સામે નહીં રહે. એટલે મહારાજ બ્રહ્મ સ્વરૂપે જ્ઞાનીને વર્તવાની વાત કરે છે. અને બીજો ભગવાનનો મહિમા પણ જ્ઞાની યથાર્થ સમજે છે. મહિમા સમજવાની જુદી જુદી રીતો. કોઈ ભક્ત મહિમા સમજે ને તે મહારાજને નાના બનાવે. કેમ ખબર છે નાના બનાવે? ક્યાંકથી સાંભળ્યું હોય કે શ્રીજી મહારાજે ઓલા ભક્તને આશીર્વાદ આપ્યા તો એને દીકરો થઈ ગયો હતો, કે એનો ધંધો સારો ચાલતો હતો, પ્રસાદીનું પાણી સંતો પાસે લઈ આવ્યા ને ત્યારથી ધંધો ધૂમધોકાર ચાલે, લીલા લહેર છે. આવું આવું મનની અંદર ભરેલું હોય. અને જ્યારે જ્યારે આવા પરચાઓ સાંભળે એટલે ભગવાને નાના શું બનાવે? મહારાજ તો આ બધું આપે એવા છે એટલે આટલે સુધી અટકાવી દે. પણ યાદ રાખજો, મહારાજ એ કેવળ આ લોકના કેવા સુખ, ઓલું અક્ષરધામથી મચ્છર મૂતર્યો ને તે એ મચ્છરની એક જણ એટલે ખબર ન પડે એટલી આ પૃથ્વી પર આવી. ગુણાસ્વામી દ્રષ્ટાંત બહુ સુંદર આપ્યું કે અક્ષરધામની અંદરથી એક મચ્છરિયું મૂતર્યું અને એમાંથી મૂતરીને પ્રકૃતિ પુરુષના લોકના વાળા સુખિયા થઈ ગયા. એમાંથી જરાક પાછું છૂટ્યું, નીચે આવ્યું એટલે બ્રહ્માના લોકવાળા બધા સુખી કે થઈ ગયા. એમાંથી પણ થોડીક જણ પાછી ઉડી એટલે દેવતાઓ સુખી થઈ ગયા. એમાંથી સ્વામી કે હાવ નજીવ્યો, ગણતરીએ ન કરાય એમ, સૂક્ષ્મ યંત્રથી જોવું પડે. આટલું આ પૃથ્વી ઉપર મૂક્યું છે તો આ સુખ માટે સ્વામી કે માથા કપાવે છે, લોકો કપાવે છે ને. તો મહારાજ કે સ્વામી કે અક્ષરધામમાં કેટલું સુખ હશે, તો એ સુખના આપનારા મહારાજ કેટલા મોટા હશે. એ મોટા મહારાજનો મહિમા સમજાય ત્યારે ભક્ત ભગવાનની પાછળ ભગવાન સિવાય બીજું માંગતો નથી.
એ ભક્ત મહારાજને એમ કહે છે કે મહારાજ રાજી થવાની વાત કહેતા હો તો બસ રાજીનું ફળે રાજી, અને એનું ફળે રાજી, બીજું કાંઈ જોઈતું નથી. જ્યારે ભગવાન મળે ત્યારે ભક્ત પોતાને અપૂર્ણ માનતો હોય તો એને ભગવાનના મહિમાની ખામી છે અથવા તો એ દેહ રૂપે વર્તે છે. આ બેમાંથી કોઈ પણ એક કચાશ હશે તોય પણ ભક્ત જ્ઞાની તુલ્ય થઈ શકવાનો નથી. એને કાંઈક ને કાંઈક વાસના નડશે. નિષ્કુળાનંદ સ્વામી મહિમાની વાત કરતા કેટલી ઊંચી વાત કરે છે કે ભાઈઓ તમને આ મહારાજ મળ્યા છે ને, એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે, વળી રાજા એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે. સ્વામી કહે છે એવા મોટા મહારાજ મળ્યા છે કે એ સર્વેના શ્યામ છે. એટલે તો સ્વામિનારાયણ પોતાનું નામ આપ્યું છે, વિચારીને આપ્યું છે. નામ તો ઘણા હતા. ઘનશ્યામ પેલું પોકારતા હતા, હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, સરજુદાસજી, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, કોઈ કે ન્યાલકરણ, ઘણા નામ એ પોકારતા હતા. પણ મહારાજ ફરણીની સભામાં કે સાંભળો, અમારા નામ બરોબર છે, તમે જે પ્રકારે અમને બોલાવો અમારા માટે માન્ય, પણ એક નામ ભૂલજો નહીં, એ અતિ મોટું નામ છે. કોઈકને અમે ન્યાલ કર્યા તો એ કે ન્યાલકરણ, કોઈને સુખ આપ્યું તો કે સહજાનંદ. આવા આવા અમારા નામ પાડ્યા, પણ અમારું નામ એ સ્વામિનારાયણ. અમારું નામ સ્વામિનારાયણ, એને રચજો અને એમ સમજજો કે આ નારાયણ સ્વામી છે. આ જગતની અંદર દાસત્વ વિનાનું સ્વામિત્વ કોઈનું છે નહીં, થવાનું પણ નથી. હું તમે ગમે એટલું એનું તોડવા ઈચ્છીને નહીં તૂટે. આ લોકની સત્તા સંપત્તિમાંથી કોઈ તોડી શકશે, પણ પરમાત્માનું જે સ્વામિત્વ છે ભગવાન સ્વામિનારાયણનું, એનું સ્વામિત્વ કોઈ તોડી શકે નહીં. એ દાસત્વ વિનાનું સ્વામિત્વ છે. હું ઘણી વાર એ કથાની અંદર એ વાત કરતો હોઉં છું. આ જગતની અંદર કોઈક નાનો માણસ દાસ હશે, એનો કોઈ માલિક હશે, અને એ માલિક પણ સેલ્સમેન આગળ દાસ ગણાશે. સેલ્સમેન પણ કંપની વાળા, ફેક્ટરી વાળા આગળ દાસ ગણાશે. એ પણ રાજકારણીઓનો દાસ ગણાશે અને રાજકારણી સ્વામી ગણાશે. એ પણ મુખ્યમંત્રીના બધા દાસ બનશે અને મુખ્યમંત્રી સ્વામી ગણાશે. પણ મુખ્યમંત્રીએ એ દાસત્વ વિનાનો નથી, એ વડાપ્રધાનનો દાસ છે ને વડાપ્રધાન સ્વામી છે. વડાપ્રધાન પણ મહાસત્તાનો દાસ ગણાશે, એનો જ પૂર્ણ નિર્ણય ચાલશે નહીં, અને મહાસત્તાવાળા ઇન્દ્રના દાસ બનશે. કારણ કે ઓલો 3 લોકનો સમ્રાટ છે. જો આપણે એમ કહીએ કે હું જ શ્રેષ્ઠ છું તો કે રેવા દે દીકરા, હું 3 લોકનો મહારાજા છું. ત્યારે બ્રહ્મા એને કહે છે ઇન્દ્ર ઊંચો ન થાન, હું છું તારા કરતા મોટો 7 લોકનો હું ધણી છું. વિરાટ કહે છે નાભીમાંથી જ જન્મ્યા છો મારી, માટે સ્વામી તો હું છું. વિરાટને મહાપુરુષ કહે છે રેવા દો ને, આ બધું અમારી શક્તિથી તમને બધાને સર્જ્યા છે ને ધારી તો બધાને લીન કરી લઈએ, માટે અમે મોટા છીએ, અમે સ્વામી છીએ. મહાપુરુષને અક્ષર કહે છે કે સ્વામી અમે છીએ, તમે અમારા દાસ છો. અને અક્ષરને સ્વામિનારાયણ ભગવાન કહે છે તમે દાસ છો, હું સ્વામી છું. મહારાજ વચનામૃતમાં લખે છે, મહારાજ કે અક્ષરને માન આવે ને એ આ માન કે હું કંઈક છું. આવું જો આવે તો મહારાજ કે અક્ષરને હું લીન કરી લઉં મારા સ્વરૂપમાં, અને અનંત મુક્તોને અક્ષર વિના ધારવાને સમર્થ છું. એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે.
જ્યારે સ્વામિનારાયણ ભગવાને કોઈ કહેશે કોલર ઊંચા કરીને તમે દાસોનું સ્વામી છો, ભક્ત હશે તો કહેશે ખરો ગોપાળાનંદ સ્વામી જેવા, પણ છતાંય એનું દાસત્વ વિનાનું સ્વામિત્વ તો એક ભગવાન સ્વામિનારાયણમાં છે. આવા મહારાજ, આવા સ્વામિનારાયણનું નામ હાથમાં આવી ગયો છે, આવા સ્વામિનારાયણ પકડાણા છે. એના માટે નિષ્કુળ આનંદ સ્વામી કહે છે વળી રાજાધિરાજ એના આધારે સૌ ધામ છે રે. જેટલા ધામ હોય એ આ ભગવાન સ્વામિનારાયણને લઈને છે. કહેતા આને કારણે જ એમાં સુખ છે, બધાનો ધણી તો એ છે. ધામ તો ઠીક, પણ એથી આગળ સ્વામી લખે છે ધામ ધામના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને રે. એ કરી આરત સુચાર શીશ નમાવે છે મારા નાથને રે. ધામ ધામના જે રહેનાર, પછી આમાં ગણતરી નહીં, આ ધામના ફલાણા ધામના ઢીંગણા ધામના. સ્વામી કે તમને જે ધામના ધણી સંભળાય, ધામ ધામના રહેનાર હાથ જોડીને રહે છે હજુર રે. ભગવાન આગળ હાથ જોડે છે, નાર મહારાજ નજર રખ્યો ભૈલા, કૃપા રખ્યો અમારા ઉપર, કારણ કે તમે લઈને અમે કાંઈક છીએ. કરી આરત શું ઉચ્ચાર, આર્ત નાદે ઉચ્ચાર કરે છે, વાત કરે છે ને ત્યારે હાજી હાજી કરીને વાત કરે છે. એવા મોટા આ મહારાજ છે. હજી આગળ સ્વામી કહે છે શિવ બ્રહ્માને સુરેશ દેવ અદેવ રહે છે ડરતા રે. જેની આજ્ઞામાં હોનીશ શશી સૂરજ રહેશે ફરતા રે. શિવ બ્રહ્માદિક ઈશ્વરો, ઇન્દ્રાદિક દેવતાઓ, આ બધાય એ પરમાત્માને શીશ નમાવ્યાને રહે છે. એવા મોટા જ્યારે ભગવાને જાણે કે આવા મોટા દેવો પણ જેનાથી ડરે છે, એની આગળ હાથ જોડીને ઊભા રહે છે, એ સર્વેના શ્યામ આ પ્રગટ પ્રમાણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. આવો મહિમા જ્યારે ભક્તને સમજાય ત્યારે ભક્તમાં બીજી વાસના કોપો, બીજું કાંઈ નહીં. બાકી જે જમવા મળે જમ્યા કરજો, અને પંખા મળે તો પંખા વાપરજો, પણ કેફ છૂટવા ન દેજો 1 વર્ષ સુધી. પછી આવતા વર્ષે નવી બેટરી ચાર્જ કરવાની. અને સમજ્યા વિના વાલા ભક્તો નહીં શાંતિ થાય. અમે ભગવું કપડું લઈને ફરતા હશું, ઉપર બહેન મોટી મોટી સલાંગો મારીને વાતો કરતા હશું, પણ સ્વામિનારાયણ ભગવાને આવા મોટા નહીં સમજાય તો મહારાજ સિવાય કંઈક ને કંઈક ખામી રહી જશે. અને ખામી રહેવાનું કારણ શું? સંસારના સુખની ઈચ્છા, બીજી કોઈ ખરી વાત? આર્ત અર્થાથી અને જિજ્ઞાસુ થવાનું કારણ છે કાંઈક એને જોઈએ છે આ સંસારમાં. પણ યાદ રાખજો, આ સંસારની એકે વસ્તુ એવી નથી, એકે એવી સત્તા નથી કે જે સત્તા ઉપર કાળનો અધિકાર ન હોય. લાવો તો એકાદ સત્તા. મોદી ભલે ઊંચા નીચા થતા હોય પણ કાયમી તો નહીં ને ભાઈ. 10 વર્ષ થયા, હવે ફરી પાછું આગળ ભગવાનની ઈચ્છાની વાત છે. બહુ કદાચ 100 વર્ષ હલાવશે ગુજરાતનું રાજ્ય, પણ એક દિવસ તો કાળ એને છીનવી લેશે. એવી સમજણ આવે ત્યારે ભક્તને ખામી નથી રહેતી. મુંજ રાજા જ્યારે એનો ભાઈ મૃત્યુને પામેલો રાજા તરીકે હતો ત્યારે એનો એક નાનકડો દીકરો, મુંજના ભાઈનો નાનકડો દીકરો ભોજ, એ હજી નાનો હતો. પિતાજી મૃત્યુને પામ્યા એટલે બધાય એમના આગેવાનો હતા, એ બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું શું કરવું. રાજા ગાદી ઉપરથી ઉતરી ગયા, કહેવાય એ ધામમાં ગયા, એના વારસ તરીકે ભોજને ગાદી મળવી જોઈ, પણ ભોજ તો નાનકડું બાળક છે,
એટલે એ રાજગાદી ન ચલાવી શકે. એક કામ કરી, ભોજ જ્યારે 16 વર્ષનો થાય ને ત્યારે એને ગાદી ઉપર બેસાડશું. અત્યારે એના પ્રતિનિધિ તરીકે ટેમ્પરરી મૂંજ રાજાને ગાદી ઉપર બેસાડી. એનો ભાઈ હતો, આનો કાકો થાય ભોજનો. મૂંજને રાજગાદી ઉપર બેસાડ્યો, પણ એ ગાદી એવી વસ્તુ છે ને ભલભલાના મગજના ચકેડે ફેરવી નાખે. મૂંજ રાજગાદી ઉપર બેસી અને મંડ્યો રાજપાજનો વ્યવહાર કરવા. લોકો છડિયું પોકારે, વાહ વાહ કરે અને આખા રાજ્યમાં એની સત્તા ચાલે. પછી ભગવાનની ક્યાં પડી છે ભાઈ? હે, આવું મળી જાય તો. આ મૂંજ રાજા ગાદી ઉપર બેસી અને સત્તાના સુખને માણતો હતો. ધીમે ધીમે મૂંજ મોટો થતો 10-12 વર્ષનો થયો. એકવાર મૂંજને મનમાં વિચાર થયો, અરે ભોજ 12 વર્ષનો થઈ ગયો. અને નાનકડો ભોજ શું કરતો? સાધુ સંતો પાસે બેસે, એમની સેવા કરે, એમને જમાડે, એમને જે કઈ સેવા હોય એ બધી કર્યા કરતો. ગામમાં કે નગરમાં સાંભળ્યું હોય કે સંત કોઈ આવ્યા છે એટલે ભોજ પહોંચી જાય, પોતાના દરબારમાં લાવે, એમની સેવા કરે. અને 12 વર્ષના ભોજને જોતા મૂંજને એમ થયું કે અરે આ કાલ 16 વર્ષનો થશે ને મારી ગાદી છૂટી જશે. હવે શું કરું? કાંઈક એવું કરું કે જેમ ધૃતરાષ્ટ્ર અમર બની ગયો એની અપકીર્તિમાં હું એવો અમર બની જાઉં. હું એવા પ્રયત્ન કરું કે જેથી કરીને ભોજ મરે અને રાજગાદી કાયમ માટે મળે. રાજગાદીમાં બધું માની લેજો, સંપત્તિ ને સત્તા ને સુખ, વૈભવ, સ્ત્રી, પુત્રો, બધું. આવો વિચાર કરી મારાઓને બોલાવ્યા. મારાઓને વાત કરી છે કે મારાઓ એક કામ કરો, આ ભોજને તમે ઘોર જંગલમાં જઈ અને મારી નાખો. મારાઓ કહે છે કેમ? તમને પૈસા હું આપીશ, કાંઈ પણ તમને સજા થશે તો એનો નિર્ણય મારે કરવાનો છે. તમને નિર્દોષ છોડી દઈશ અને ઉપરથી તમને મોજ મોટી આપીશ. તમે ભોજને મારી આવો, નહીતર કાલ ભોજ મોટો થશે, મારી રાજગાદી લઈ જશે. આવી લાલચ આપીને ભોજને મારવા માટે મારાઓને મોકલ્યા. નાનકડા ભોજને કીધું કે બેટા ત્યાં આપણું વન જોયું છે? ભોજ કહે છે કે ના. તો આ જો આ માણસો સાથે જા, રાજ તું વન જોઈ આવ, કેટલું સુંદર હરિયાળું વન છે. ભોજ કે કાંઈ વાંધો નહીં. ભોજ ગયો ઘોર જંગલની અંદર. આ નાનકડા બાળકને જોતા મારવાની તૈયારી વખતે મારાઓના અંતરમાં એમ થયું કે આવા નિર્દોષ બાળકને આમ મારશું, પણ શું કરીએ? રાજાનો હુકમ છે, છૂટકો નહીં. પણ કઈને મારીએ? ભોજને કહે છે ભોજ અહીં શા માટે લાવ્યા છીએ ખબર છે? ભોજ કહે છે કે મને ખબર તો કાંઈ નથી, વનમાં ફરવા માટે કાકાજી મોકલ્યા છે. ના ના, અમને મારવા માટે મોકલ્યા છે, માટે મરવા તૈયાર થઈ જા. પણ કેમ? મારો કઈ વાંક ગુનો? વાંક એટલો જ કે તું 16 વર્ષનો થઈશ એટલે રાજા મૂંજની ગાદી ઉપર તું બેસીશ, વારસદાર તું છે ને મૂંજને તારી નીચે જીવવું પડશે, એટલે અમને મારવા મોકલ્યા છે. ભોજ તો જ્ઞાની હતો. મારો વાલો હવે કદાચ મને બોલાવતો એવું લાગે છે કે મારા ભોજને મારે રખડવા નથી દેવો, સંસારના ડફણા ખાવા નથી દેવો. જરૂર મારો પ્રભુ મને વહેલો બોલાવવા માંગે છે, કાંઈ વાંધો નહીં. પણ આ મૂંજ જે કાર્ય કરી રહ્યો છે ને એ ખોટું છે. એને એ ખબર નથી કે રાજગાદી એ કે અમર પાટો બાંધેલાની નથી રહેતી દેવતાઓની, તો તમારી ક્યાંથી રહેવાની છે? મારાઓને કે હું એક ચિઠ્ઠી લખી દઉં, એ ચિઠ્ઠી તમે ત્યાં આપજો અને હવે તમારે મને મારવો હોય તો મારો. કાલી કાલી ભાષામાં બોલનારા ભોજને જોતા મારાઓનું અંતર દ્રવી ગયું. નાનકડા બાળકને મરાય નહીં અને એમને કીધું કે ભોજ તું અહીં કને રે, અમારે તને મારવો નથી. આ ચિઠ્ઠી અમે રાજાને જઈને સંભળાવી, પછી વિચાર કરશું, પણ અહીંથી ક્યાંય જઈશ નહીં. ભોજ કે કાંઈ વાંધો નહીં. મારાઓ આવ્યા, મૂંજને કીધું
કે હું જ તમારા આજ્ઞા પ્રમાણે કાર્ય પૂર્ણ કર્યું છે, ભોજને મારી આવ્યા છીએ. બહુ સરસ. કાંઈ ભોજે કીધું છેલ્લે રડતો તો કંઈ કહેતો તો ચિઠ્ઠી એક આપી. આ ચિઠ્ઠી તમને આપી છે. ચિઠ્ઠી વાંચતા અને આ રાજા પોતે રડવા માંડ્યો. એની આનું અંતર જાગી ગયું કે હું શું કરી રહ્યો છું. ચિઠ્ઠીમાં ભોજે એમ લખ્યું હતું, હે કાકાશ્રી, આપને હું વારંવાર સતસત પ્રણામ કરું છું. આપ જે આ સમય નિર્ણય લઈ રહ્યા છો એ કદાચ આપની દ્રષ્ટિએ યોગ્ય હશે, પણ એટલું કાકાશ્રી યાદ રાખજો, આ ગાદી ઉપર તમે બેઠા છો ને, એ ગાદી ઉપર મારા બાપ પણ બેઠેલા હતા. પિતાજી એ જ ગાદી ઉપર બેઠા હતા. પિતાજીના પિતાજી મારા દાદાજી પણ એ જ ગાદી ઉપર હતા, અને એના દાદાજી આ ગાદી ઉપર બેઠા છે. ગાદી એની એ છે, પણ કાકાશ્રી ગાદી ઉપર બેસનારા બધાએ ચાલ્યા ગયા છે. એક સમય તમારો આવશે. તમે 4 વર્ષ પછી નિવૃત્તિની વાત કરો છો, કદાચ અધર્મ કરીને 70 વર્ષે કે 80 વર્ષે પણ તમારે એ ગાદી છોડવાની તો પડશે છે ને છે કાયમ, કારણ કે આ ગાદી કોઈની અખંડ નથી. માટે મારી એટલી તમને વિનંતી છે, હું તો પ્રભુના દરબારમાં પહોંચી ગયો છું. હવે તમે આ પ્રજાને પુત્રવત પાલન કરજો. ફરી ક્યારે પણ આવું હે કાકાશ્રી દુષ્કર્મ કરશો નહીં. એમ કરતા પોતે રડ્યા હતા. એના આંસુ પડી એ ચિઠ્ઠી ઉપર પડેલા. ભોજ ચોધાર મુંજ ચોધાર આંસુ રડવા લાગ્યા કે હું આ શું કરી રહ્યો છું. પછી એને પશ્ચાતાપ થયો. મારાઓને કીધું ગમે એમ કરીને લઈ પણ આવો, અને મારાઓ લઈને પણ પછી લાંબી દલીલે આવ્યા અને તુરંત ભોજને રાજગાદી ઉપર બેસાડી દીધો. કહેવાનો હેતુ કે સત્તા કોઈની રહેશે નહીં, સંપત્તિ કોઈની રહેશે નહીં. સત્તા અને સંપત્તિને યોગ્ય માર્ગે વ્યવહાર કરવો એ ઠીક છે, પણ મહત્વ આપો ભગવાન સ્વામિનારાયણ એવા મળ્યા છે મહારાજ, એને મહત્વ આપો, એનો મહિમા સમજો. ભગવાનની પાસે ભીખ માંગ માંગ કરવી એ ભગવાનના ભક્તનું એ કર્તવ્ય નથી. એક ભિખારી દરવાજે મંદિરે બેઠા બેઠા લાંબા હાથ કરી અને લેવો ભાઈ કોઈ રૂપિયો દ્યો, કોઈ કંઈક દ્યો, કોઈ કંઈક દ્યો, આમ મંડ્યો માંગવા. એટલે એ સમયે એક ભાઈને કીધું કે ભલા માણસ અહીં દરવાજે શું ભીખ માંગ માંગ કર કરે. બહુ મોટા શેઠ હતા. એટલે ભિખારી હાથ જોડીને કીધું કે સાહેબ શું કરું, હું તમારા જેવો મોટો ભિખારી નથી એટલે દરવાજે છું. જો તમારા જેવો મોટો ભિખારી હોત ને તો ઉપર ઠાકોરજી આગળ માંગત, પણ હું એટલો મોટો ભિખારી નથી એટલે આ દરવાજે તમારી પાસે રૂપિયો 2 રૂપિયા માંગુ છું. આપણે મોટા ભિખારી છીએ કે નાના ભિખારી છીએ? આપણે પુરુષોત્તમ નારાયણના છીએ. એ કેફ આવશે ને રૂવાડા ખડા થઈ જશે કે મને કેવા મહારાજ મળ્યા છે. આવી સમજણ જ્યારે આવે ત્યારે એ આત્મારૂપ થઈ અને ભગવાનને સમજ્યો છે. આવો જ જ્ઞાની કહેવાય. બાકી ભલે કથા વાર્તાઓ કરીએ, સાંભળીએ, વિદ્વાનો પ્રવચનો આપે, પણ હૈયામાં સ્વામિનારાયણ છાતીની અંદર ઘૂસી જવા જોઈએ. સર્જરી કરે ને તો એ સ્વામિનારાયણ ભગવાન નીકળે નહીં. બધું કાઢી લે પણ જીવમાંથી ભગવાન નીકળે નહીં. સુરદાસજીને પરમાત્મા હૃદયમાં એવા સાક્ષાત થઈ ગયેલા ને, પોતે તો અંધ હતા. આપણે એ કથા તરફ નથી જવું, પણ આપણે તો એનો સાર લેવો છે કે જ્યારે એ અંધ હતા ત્યારે એક વખત વનની અંદર ચાલતા ચાલતા આગળ રસ્તામાં એક ઊંડો ખાડો આવતો હતો. હવે સુરદાસજી તો અંધ હતા અને આ તો પ્રભુનો ભક્ત. બસ ભજન સ્મરણની કીર્તનની મસ્તીમાં મંડ્યા રહે. એને કાંઈ કોઈ વસ્તુની જરૂર નહીં, અપેક્ષા નહીં. ભગવાનના આનંદમાં નશામાં અખંડ રહ્યા કરે, પણ પોતાના ભક્તને આજે ખાડામાં પડતો જોઈ પ્રભુ એના રક્ષણાર્થે આવી ગયા. આવી અને હાથ પકડ્યો. હા હા સુરદાસજી આગે મત બઢીએ,
आगे तो ऊंडा कुआ है। सूरदास जी ने मन में एम थे आवा घोर वन नी अंदर मारो आवो हाथ पकड़नारा कोमल भाषा में बाळक भाषा में बोलनार कोण? जानी गया एक क्षण में मारो नाथ मारो लाल जरूर मारो हाथ पकड़े से बीजू कोण पकड़े? आ तो मारो बाप पोते मारी रक्षा करवा आव्यो छे। એટલે એમ માનીને બીજા હાથથી પ્રભુનું જ્યાં બાવડું પકડવા જાય ત્યાં ભગવાને ઝાટકો માર્યો અને સુરદાસીના હાથમાંથી છોડાવી ગયા। ત્યારે સુરદાસીએ કીધું अब बाए छुड़ाते जात हो निर्मल निर्बल जानी के मोही मगर हृदय चुरा के जाओ तो बलवान जानू तो ही। સુરદાસજી કહે છે હવે આમાં શું તમારી મોટાઈ મર્દાનગી? હાથ છોડાવીને તમે જતા રહ્યા, ઠીક છે માની લીધું લ્યો, પણ જ્યારે મારું હૃદય ચોરીને તમે જશો ને ત્યારે તમને હું બલવાન જાણીશ। આપણે ભગવાને ન કહી શકીએ नौकरी छोड़ा के जात हो निर्बल जानी के मोही मगर हृदय चुरा के जाओ तो बलवान जानू तो ही। दुबई छोड़ीने कदाच इंडिया आवू पड़े तो दुबई छोड़ा के जात हो बलवान जानी निर्बल जानी के मोही मगर हे स्वामी नारायण हृदय चुरा के जाओ तो तमने बलवान मानी। आ तो